તમે અમારી તમે આજે જે તમામ આગેવાન તમે અમે એને કલેક્ટર સાહેબને મળ્યા હતા અને સાહેબ પણ તમે જે આખો મુદ્દો જે તમારો સાંભળ્યો અને જે તમારો જે બનાવ બન્યો છે બનાવ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે હું ખાતરી આપી તમને પણ તમારું પણ એક ફરજ છે કે જે કાલ જે પીએમ સાહેબનો પ્રોગ્રામ છે વ્યવસ્થિત રીતે ચાલે એને તમે લોકો બધા એને સાથ સહકાર આપો એને જે ખેડૂતોના જે પણ પ્રશ્ન છે એ વ્યાજબી રીતે તમે મૂક્યા હતા અને એ વ્યાજબી રીતે સાંભળવામાં પણ આવ્યા છે એના તમામ વિશે જો એ સરકાર અત્યારે કાર્યવાહી કરી રહી છે ઓર આ બધી વસ્તુ જે તમે નીચે સુધી તમામને પહોંચાડો ઓર આ પછી જો તમામ મળીને જો આ પીએમ પ્રોગ્રામ વ્યવસ્થિત ચલાવે કોણ એ વ્યક્તિ અમારે જોઈએ તો અત્યારે હું આપને તમામને આ ખાતરી આપું છું કે આ ગુનામાં જે પણ લોકો સંડોવાયેલા હોય ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ છે એ તમામને વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે ઓર અત્યારે અમારી એ લોકો લગભગ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે ઓર એ લોકોને એને પકડવા માટે અમારી ટીમો અત્યારે તે જગ્યાએ પહોંચી ગઈ છે હવે ખરેખર જો મતલબ 1-2 દિવસમાં જેટલો વહેલામાં વહેલા જે છે એમને આરોપીમાં પકડી ઓર એમાં કડકથી કડક કાર્યવાહી જે તમારી માંગણી છે આ રીતે કરવી. આજે અમને કલેક્ટર સાહેબ દ્વારા તથા અમદાવાદ એસપી દ્વારા જાટ સાહેબ દ્વારા ડરન ગામના ખેડૂતોને તથા આગેવાનોને વાતચીત માટે બોલાવવામાં આવ્યા હતા જેનું મુખ્ય કારણ હતું કે કાલે અમે ચીમકી આપી હતી કે જ્યારે પીએમ મોદી સાહેબ આવશે ત્યારે અમે તમામ ખેડૂતો સાથે રસ્તા રોક આંદોલન કરશું એટલે કે બાવળા હાઈવે બ્લોક કરશું. તો આજે અમને એસપી અને કલેક્ટર સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને તાત્કાલિક તમામ લોકોને પકડવામાં આવશે. તો અમારી પણ એવી માગણી હતી કે જે પણ આરોપી હોય આરોપીની વાત તો બરોબર છે પણ જે એમની પાસે મેન વ્યક્તિ હોય એને પણ તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. ત્યારબાદ જેટલા પણ આરોપી હોય તે તમામ આરોપીનો વરઘોડો કાઢવામાં આવે. તો આજે એસપી સાહેબે અને કલેક્ટર સાહેબે અમને બાંહેધરી આપી છે એક કે ટૂંક જ સમયની અંદર તમામ આરોપીઓને પકડવામાં આવશે અને એની પાસે એમની પાસે જેને પણ આ કાર્ય કરાયું હશે એ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી અમને ખાતરી આપી છે. તો અમે જે કાલે અમારે રસ્તા રોકોનું જે આંદોલન હતું એ અમે આજથી સ્થગિત કરીએ છીએ અને અમે તમામ ખેડૂતોને એક વિનંતી કરીએ છીએ કે કાલનો જે આપણો કાર્યક્રમ હતો સાણંદ બાવળા ચક્કા જામનો તો એ આજે અમે સ્થગિત કરીએ છીએ. જય જવાન જય કિસાન.